કવડા કવડા ઝીંગા આમ તો જો આ પહેલી વાર શું છે તો ને આપણે બનાવવાનું છે પનીર ટીકા બનાવવાનું છે જુઓ આમાંથી મરચા તલ નાખો ને તો હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બધામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે અત્યારે છે ને સવારમાં વ્લોગ શરૂ કર્યો છે બધું કામ કરી કેમ કે છે ને આજે બધું કામ છે ને મારે એકલી ઉપર આવી જાય કેમ કે સવારના પૂરમાં મારા મમ્મીને પપ્પાને જવાનું હોય દરિયામાં તો દરિયામાં જવાનું હોય તો એટલે આપણે બધું કામ મારી માથે હોય રાંધવાનું હોય ઘરનું કામ હોય આખો વાડો વાળવાનું હોય એ બધું કામ હોય એ બધું કામ મેં કરી નાખ્યું છે અને છે ને મારા મમ્મી નીકળે છે દરિયામાં તો દરિયામાંથી આજ લગભગ છે ને ઝીંગાને એવું બધું ઘણું ખરું આવવાનું કેમ કે તણિયું કાલ બાંધી એટલે આ ઝીંગાને આવશે તો હું તમને બધું બતાવી તો વિડીયોમાં ખાસ કરીને બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને હોય તો કરી નાખજો કેતનભાઈ આવી ગયા છે જાજો દો આનો વેખું તો ગઈસ વેખું આવ્યું છે આ છે લાલો આમાં છે લાલો આ બીજું કંઈક છે આમાં છે કસલી ને ઝીંગા આ કેતનભાઈની તણીમાં શાક આવેલું છે કેટલું બધું શાક આવેલું જો ભાઈ આપણે હેઠે ઠેલવીએ આ ઝીંગા જોઈ કવડા કવડા ઝીંગા આમ તો જો આ પહેલી વાર એટલે આવ્યા કે આ કવડો મોટો ઝીંગો આમ તો જો એક જ 250 નો હશે કેમ લાગે જોખે છે ગઈસ 250 નો તો 200 ગ્રામ નો થાય લગભગ 200 ગ્રામ જ પેલા નહીં 250 પણ ન હે જો નહીં એ 200 ગ્રામ હતું આ તો 150 ગ્રામ હતું આ એમ મગજ 200 ગ્રામ નો એવડો હે ઝીંગો તો આ એક ઝીંગો ખાલી 200 ગ્રામ નો હે ઝીંગો ને આમ ઝીંગા તો જો કેટલા ઝીંગા આવે પહેલી વાર જ આવ્યા કે હોવ કે કાયમ આવે કાયમ આવે તમારી બાંધેલ હતી કાયમ હા આજ બાંધી કાયમ આવે ગઈશ એટલા પણ મેં તો આજ જ જોયા એવું લાગે આ ઝીંગો કવડો મોટો જીવે છે હો હજી ટપ ટપ કરે છે જો કેમ પણ માહી લે હા ડાય નથી નામ નથી આવડતું પણ કંઈક છે ખરું હા છે તો એટલું શાક હે ને એ કેતનભાઈનું હોય અમારું શાક તો આમ સારું કરે છે ને અમારે એલી ડાય આવી ને એ આમાં પડી કેમ પણ ગેસ ડાય કવડી હે 2 કિલા ઉપર 2 કિલાની થીરા લગભગ જો ઈ બીક લાગે મને તો જો કેમ પણ મોટી જબર છે ને અહીંયા જો હોંડિયા આવી ગયા કહીશ કેમ પણ હોંડિયા હમણાં કેવા મોટા મોટા હોંડિયા આવે કેટલા મસ્ત મસ્ત હોંડિયા આવે જો જીવતા હે ને આપણે છે ને હોંડિયાનો ભાવ છે આ 400 રૂપિયામાં વેચી છે 400 કિલો તો આપણે 500 રૂપિયા નથી લેતા 400 કિલો હોંડિયા વેચી છે ને હોંડિયા જવો છે ને મસ્ત મસ્ત ને આમાં લેમટા આવેલા છે ને બીજું શાક તો આમાં છે માહલ્યું ને એવું કેમ પણ માહિલી આ માછલી આવેલી છે મોટી જબર 500 ની છે બીજું નાની છે આને તો મેં તમને કાલે દેખાડ્યું હું ભાઈ નહીં આ તો આજ તો બીજા આવેલા છે પણ કાલે દેખાડ્યું છે એમ ટોટું છે જો આ એટલું શાક અમારું છે ને ઓલો પર શાક હતું ને એ તો અમારે કેતનભાઈનું હતું એ લીનું એ ગયા છે લેમટા આવેલા છે પણ લેમટા છે ને નાના આવેલા છે અત્યારે મોટા મોટા નહીં આવતા સાંજે પાછા મોટા આવે અત્યારે સવારે પાછા નાના આવે એવું હોય ને જો આવું બધું શાક છે તો આનું નામ તો ખબર નથી મને શું કહેવાય એમ મોટું માહેલું કહું તો ઘણા ખે ડાય કહેવાય પણ આમ ડાય નથી એમ ડાય તો નથી ડાય નહીં જો ડાય નથી ગઈશ આના ભીંગડા આવે ને નાના દેદરો આને દેદરો થોડો કહેવાય દેદરું તો બીજું આવે તમને હું કહેલું બતાવું આમાં કહેલું તો બતાવવાનું ભૂલી ગયું હું તમને એ કાંઈ ફ્રીજમાં તો હોય નહીં જો ગઈશ કહેલું કેમ પણ મોટા મોટા કહેલા આવેલા છે અમારે કહેલું બહુ આવે તો
અને છે ને આપણે પાછા ઝાડમાં જોવા જઈએ ને એવા ધ્યાન રાખવી પડે, નકર તો વારો પાડી દે. ને આપણે છે ને ઝાડ ક્યારેક જાહું એ વ્લોગ ઉતારવા, પણ 2-3 દિવસ નહીં જાવ પછી પાછી જાય તમને દેખાડવા કે અમારે ઝાડ કેવું છે ને કેવી રીતનું શાક પકડાય એમ. તો બહુ કેટલું પડે આમ સોંઢિયું કેવડું મોટું છે તો મારા હાથ જવડું. હું ફોટા પાડતી તો કેવડું મોટું છે મારા હાથ છે ને અવડું સોંઢિયું છે બોલો એને બાકી જોરદાર. મારા ભાભી વૈયા ગયેલા છે ગામમાંથી એટલે કે દુકાને વિજેલા છે ને પાર્સલ આવી ગયા જો લાલજીભાઈ મહુવા ઉચ્ચા કોડા પાર્સલ આવી ગયું છે. જો પાર્સલ આવ્યા છે બે કેટલા 3 પાર્સલ આવ્યા, એક અહીંયા છે ને એક અહીંયા છે. હવે આમાં શું આવ્યું કઈ ખબર નથી, હવે ખોલી પછી ખબર પડે. તો અત્યારે ખોલવા નથી, મારા ભાભી સાંજે દુકાને થાય ને પછી ખોલવાના છે. એમાં શું છે કા દાદી? 3 બસ આવ્યા ને મોવાથી તો ખાલી પાર્સલ કરીને આવે, નકર આવે અમદાવાદ ગયેલા હતા ને મારા ભાઈ. હવે લાલજીભાઈ હે ને ગયેલા હતા અમદાવાદ. એક અલગ લાગે કેમ કે અમે છે ને અત્યાર સુધી છે ને હું અને મારી દાદાની છોકરી આવે છે ને ફોટા પાડતી બોલો. ઘરે નવીરા શું કામ ગઈ છે ને અત્યારે ઘડીક વાર મેં કીધું એ કે હાલની ઘડી કે મારા ફોટા પાડની એની હારે હું મારા ફોટા પાડતી પાછળ બેઠી છે. તમને થોડી બતાવી છે ગઈશ. હું છે ને અહીંયા બેઠી છું મેડમ સાયરાની વાટે. મેડમ સાયરા અત્યારે આગળ આવશે ઘરે, તો મેં કીધું એની વાટે બેહું. એ આગળ છે ને આવતા હોય પાછી પાર્સલ ખોલી નાખશે, એટલે મેં કીધું એની વાટે બેહું. અહીંયા હમણાં આવતી જ છે ને આગળ આવશે એટલે ડાયરેક્ટ મને છે ને કે કાવડી બનાવી પછી પાર્સલ ખોલીએ એમ કે, તો એ આવે પછી ખબર પડે. આવે ગઈશ અમારા દાદી છે ને લેમટા હારા કરતા હોય ને કે બીજા બોલો મીંદડા છે ને આમ કિરણ થી મારા દાદી આમ થઈ ગયા એવું હે. ને આપણે બનાવવાનું છે પનીર ટીકા બનાવવાનું છે. જુઓ આમાં છે મરચા, કોથમરી, પછી છે લીંબુ, આદુ, પછી હજી છે ને પનીર ટીકા ને એનો મસાલો ને બધું. અમારા લાલજીભાઈ ગયેલા છે નિશાકોટ લેવા, તો આપણે બનાવવાનું છે પનીર ટીકા. હું નહીં બનાવું, મારા મહેમાન છે ને બનાવશે, પણ હું વિડીયો ઉતારી મારે રોટલી ને એવું બનાવવાની. મેડમ સાહેબ આવશે ને તો કહે મારે રોટલી ના બનાવી એમ કહે, એટલે આપણે બનાવવાનું છે ને. હાલો આવે પનીર ટીકા બનાવવાનું છે. 6 વાગી ગયા, કેટલા વાગે બને કોને ખબર. તો વિડીયોમાં ખાસ કરીને બનાવી દેજો, પનીર ટીકા ખાવા મળશે, જોવા મળશે. બસ પનીર ટીકા છે ને અમારા ભાભીના ચૂલે બનાવવાનું છે. અને જો આ બધું આપણે લઈ લીધું છે, તો બધું સુધારવાનું છે. ડુંગળી લઈ લીધી છે, આદુ લઈ લીધું છે, પછી ટમેટા મરચાં ને એવું બધું ખંડાય છે. તો આ ખાવાનીમાં નાખી દીધેલું છે બધું, ને કેટલી બધી તો કોથમરી એવું છે. તો હવે આપણે બધું કટ કરી નાખીએ. આ પાર્સલ છે ને આજ નથી ખોલવાના, કાલ ખોલવાનું એમ કીધું. અમારા મેડમ સાહેબ આવી ગયા ને કંઈક કામ કરે. શું કરે જો શું કરો કેમ પણ ગાય જો કામે લગાડી દીધા ને એમ બહુ રહી. હું 5 મિનિટ આપણે દુકાન આવી તો મારે કઈ ને પીવું મારે ને પીવું લઈ આમ કેવું પીશ. જોવો ગઈશ કેમ પા પનીર, ડુંગળી, ટમેટા, આદુ લસણ ને એવું હે. કાંઈ તો તપેલું મુકાઈ ગયું છે, તેલ મૂકી દીધું છે. જો આમ ભડકા તાપ થાય ને જો નાખ્યું એ શું નાખ્યું આદુ લસણ નો પેસ્ટ. ધવાડો ફૂલ ગેસ થાય છે. એ નાખો પહેલી વાર બનાવી છે. ઘડીક વાર હલાવ્યું ને પછી નાખી દીધી ડુંગળી. ધવાડો બહુ થાય ને એટલે હરખું દેખાય નહીં. જો આમ જો આવી રીતને ડુંગળીને એવું નાખી દીધું છે ને હવે હલાવવાનું છે. અને હવે ઘડીક વાર ઢાંકી દેવાનું છે. જો ઉતાવળે ફટાફટ પોરો વાત જ નહીં કરવાની કે પોરો રહે. એ આપણને પૂછે બોલો, આપણે એને પૂછવાનું. તને હાલ લાગે એમ ખમે એ તેલમાં તળી નાખે એટલે કઠણ થઈ જાય. પાણી નાખ્યું એટલે
જો ગાઈસ આવી રીતનું કંઈક પનીર ખમણવાનું શરૂ કરી દીધું. મેડમ સાઈ રહી આ થોડું આમાં કમળે ભાંગતું જાય. ભૂકો થઈ જાય એને કરતા હાથમાં ભૂકો કરી નાખીએ ને કરતા આમનો આમ મુઠ્ઠીએ કરીને આમ ખમણવાનું શરૂ હતું પણ કાંઈ મેળ ન આવ્યા મેડમ સાયરાથી તે હવે બટકા કરવાની હા હું કરી નાખ ભાઈ તો આવડા જ કર્યા તેથી હું આવડા જ કરું. ટમેટા ડુંગળી ને બધું નાખી દીધું છે આમાં. જો તાપ ઓછો છો એટલે તમને થોડું થોડું દેખાણું છે. હવે ગ્રેવી બને છે. હવે ગ્રેવી જો આમાં નાખી દીધું ધાણા જીરું. હવે નાખી દીધી હળદર. કેમ પણ ગાઈસ તો હવે નાખવાની મરચું લાલ ચટાક મરચું નાખવાનું હે. વધારે મરચું હોય તો હાલ લાગે એમ કે છે ગાઈસ છે ને. હવે તળવાના નથી એમ એવું છે કે બટકા કરી નાખે ડાયરેક્ટ બટકા કરીને નાખી દે. અને અમુક કોક તળતું હોય ને અમે કઈ તૈયાર નથી એવું છે કા. હા 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 જો ગાઈસ કેવી મસ્ત ગ્રેવી બની ને એમાં નાખી દીધું પનીર. આ પેલા છે ને ખમણીયા આપણે ઓલું કરતા હા ને પણ કઈ મેળ ન આવ્યો ભૂકો થતો હતો પછી આવા બટકા કરવાનું શરૂ કરી દીધું એમ. ને હવે આવું નાખ્યું છે. ઓલા બટકા ના નાખવાના તો એ બટકા નાખવાના ગાઈસ. પનીર ભુરજી પનીર ટીકા કાજુ પનીર એવું બધું હોય ને. હવે નાખી દીધા બટકા. જો એની અંદર નાખવાનું છે આપણે પનીર ભુરજી મિક્સ મસાલો. આનો તો નાખવાનો બીજો નાખવાનો તો કંઈક શું કહેવાય પનીર ટીકાનો કંઈક મસાલો આવે એ નાખવાનો તો પણ છું હવે આવી ગયો તો આવી ગયો એવું છે. તો હવે આમાં નાખવાનું છે લઈએ જા વટાણા ધોળામાં નિશા વટાણા લીધીએ. વટાણા ને આવતા હોય ત્યાં લીલા વટાણા આવે. હા આમાં શું કરવાનું છે તો હવે પાણી નાખીને સડવા દેવાનું છે. તો આપણું પનીર ટીકા બનીને તૈયાર થઈ ગયું છે. જો ઉપરથી આપણે કોથમરી ને એવું બધું નાખી દીધું છે ને કેવું બન્યું છે ઉભારો જો તમને દેખાડું એવી મસ્ત. જો કેમ બાકી કાંઈ ઘટે મહેમાને બનાવેલ છે ગઈશ. હજી તો રોટલી બનાવવાની બાકી છે તો મારે બનાવવાની છે રોટલી. આપણે છે ને પનીર ટીકા શાક ને એવું બનાવી નાખ્યું. તો અમારે જો દીપકભાઈ વિવેકભાઈ ને ભૌતિકભાઈ તેને ફાયદા વાળું કરવા મીંડા. જો છે પનીર ટીકાનું શાક રોટલી. તો અમારા નંદીબેન બનાવશે રોટલી વિચારમાં. જો કેમ પણ ગાશ એવું નહીં મને છેતરી જોઈ બે બેનું આ છે ને કોને ખબર. મને કે આ તમારે હે ને ઘેરે આવીને તમારે પોરો એમ આ તો બધું મારે ઘણું ખરું કામ કરવું પડ્યું. કરવું તો પડે ને એને ખાવું ને મહેનત આપણે કરવી જો એમ કઈ હાલે એ તો કરવી પડે પણ મેં એમ 5 વાગે નો આવે તારે એમ નહીં મને શું કીધું ખબર તમારે કઈ કામ જ નહીં કરવાનું ખુરશી નાખીને બેહવાનું જ છે એમ. પણ અહીંયા થોડા બેહવા દે કે ભણો એમ તને બેહવા દેતા હશો. આયા તો કઈ તમને બધાને ખબર જ છે કે આયા કઈક બનાવવાનું હોય એટલે મારે ફાઈટમાં સારી રોટલી બનાવવાનું કોને ખબર કાઈ તો એમ આપણે હાવ હેરખો વિડિયો નતો ઉતાર્યો ને આપણે છે ને કારક આપણે સ્પેશિયલ વિડિયો બનાવીશું આપણે ખાલી પનીર ટીકાનો. તો પછી કારક બનાવીશું. અત્યારે તો આપણે અકડમ બકડમ એમ બનાવ્યો છે. તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો અને મારા પનીર ટીકા કેવું શાક કેવું બન્યું બધા કોમેન્ટ કરજો. આપણે છે ને રોટલી બનાવી નાખી. ભૂખ લાગી હોય ભૂખ તો લાગે નો ગાઈસ. આપણે બેહી ગયા છે જમવા બેહી ગયા છે. જુઓ કેટલી વેટ કેવા માટે શાક આપ્યું મસ્ત બન્યું મહેમાને બનાવેલી કઈ એવું છે. તો આપણે બધા બેહી ગયા છે જમવા. જુઓ પનીર ટીકાનું શાક છે ભીંડાનું શાક છે રોટલી છે 2 ગામ આખી રોટલી છે આમ જુઓ. આ જો સોન શાક છે પછી આ જો ડુંગળી છે ગોત લીંબુ છે ગોતા કે રજી હોય તો એવું છે. તો હાલો ગાઈસ જમવા. તો હવે વિડીયો આપણે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.